અન્નદાન કરવાથી તમારા પેઢીને કોઈ દિવસ દુઃખ નથી આવતું. એનો તમને દાખલો જો જોવો હોય તો આપણે પોતે જ છીએ. આપણે સાક્ષાત પોતે છીએ કે આપણા જે વડીલો હતા ને એ કેટલા દુઃખી હતા, કેટલું દુઃખ સહન કરતા, છતાં પણ આપણા વડીલો આવેલ ભક્ત કે આવેલ કોઈ પણ વિક્ષુષ આવતો ને તો આપણા ઘરેથી ખાલી હાથે ન જતા. આપણા વડીલો એટલી શ્રદ્ધા હતી, એટલી ભક્તિ કરતા, દાન પુણ્ય પણ એટલું કરતા, ને આજે એના દાન પુણ્યથી આજે આપણે સુખી છીએ. તમે ખાલી મનમાં વિચાર કરો કે તમારા વડીલ કેટલા દુઃખી હતા, એના કરતા આપણે દુઃખી નથી. શોધજે સારા કપડા પહેરતા તો ઠીકરા વાળા કપડા પહેરતા, કપડા પહેરવા માટે તો ચિત્રા જેવા કપડા પહેરતા. આજે આપણે તો રોજ નવા નવા કપડા પહેરીએ. ને જમવા માટે પણ આપણા વડીલો શું જમતા? એ જ ખીચડી, શાક, રોટલી ને એ જ. ને આજે તો આપણે જે જોઈએ એ મળે છે. તો આ બધા વડીલો કરી ગયા ને આજે આપણે સુખી છીએ. તો જેમ જેટલું આપણે કરશું દાન પુણ્ય તો આપણા જ પરિવારના, આપણા જ વંશજો સુખી થશે. એટલી ભક્તિ કરતા. સંસારની અંદર આવ્યા છીએ તો સંસારની અંદર અત્યંત દુઃખ હોય. દુઃખ કોને નથી આવતું? બધાને દુઃખ આવે છે. પણ દુઃખને સહન કરી અને ભગવાનની ભક્તિમાં લાગો. સતત પરમાત્માનું ધ્યાન કરો. જેટલું બને એટલી દાન પુણ્ય કરો.